શ્રદ્ધા ને વિશ્વાસ રૂપી છે. આ જગતના માતા પિતા છે. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. મહાદેવ છે અને દેવી પાર્વતી તે મહાદેવી છે. અહીંયા સતીના વિવાહ થાય છે. આ સતી તે શંકાના સ્વરૂપમાં છે, પાર્વતી તે શ્રદ્ધાના સ્વરૂપમાં છે. શંકાનું જ્યારે કલ્યાણ સાથે સંબંધ સર્જાય છે ત્યારે શું થાય છે તે સતીના જીવનથી ખબર પડે છે. અને શ્રદ્ધાનું સાથે જ્યારે કલ્યાણનું કનેક્શન જોડાય ત્યારે શું થાય છે તે પાર્વતીના ચરિત્રથી સમજાય છે. એક વખત સતી પૂછે છે, હે મહાદેવ, આપ કોનું ભજન કરો છો, કોનું ધ્યાન કરો છો? અને એ સમયે કહે છે, ઉમા કહું મેં અનુભવ અપના, સતહરી ભજન જગત સબ સપના. આપ કોનું નામ લો છો? તો કહે છે, હું રામનું નામ લઉં છું. સતીને શંકા ગઈ, બધા આને મહાદેવ તરીકે પૂજે છે, આ વળી કોનું ધ્યાન કરે છે? વચ્ચે એક બીજી કામની વાત કરી દઉં. આપણે જેનું ધ્યાન કરીએ છીએ એના ગુણો આપણામાં આવે છે. રામની અંદર શિવના ગુણ છે અને શિવની અંદર રામના ગુણ છે. હરિની અંદર હરના ગુણ છે અને હરમાં હરિના ગુણ છે. કારણ કે શિવજી રામજીનું ધ્યાન કરે છે અને રામજી શિવજીનું ધ્યાન કરે છે. જ્યારે લંકા તરફ જવાનું થાય અને પુલ બનાવવાની વાત આવે, એ સેતુને બાંધતા પહેલા રામેશ્વરમની સ્થાપના કરે છે. તો રામજી જ્યારે કંઈ પૂજા કરવાની વાત આવે, ધ્યાન કરવાની વાત આવે તો શિવની ઉપાસના કરે અને સ્વયં શિવજી તે રામજીનું ધ્યાન કરે. દ્વ્યક્ષર મહામંત્રનું જાપ કરે, યા તો વિજય મંત્રનું કીર્તન કરે અને રામમાં મનને લગાવે. સતીને શંકા ગઈ. જેનું સ્થાન ઊંચું છે, જેનો નિવાસ ઊંચો છે, જેનું જીવન ઊંચું છે, જેની સહજતા ઊંચી છે, જેની સમાધિ ઊંચી છે, જેનો ભાવ ઊંચો છે, જેનો વૈરાગ ઊંચો છે, જેનું જ્ઞાન ઊંચું છે, જેનો ત્યાગ ઊંચો છે, જેનો વર્ણ પણ ઊંચો છે, શ્વેત કર્પૂર ગૌરમ, જેની કરુણા ઊંચી છે, આવા જે કરે તે 100% કરે. જેની સમાધિ લાગે તો એને કોઈ છોડાવી ન શકે, અને જો છોડાવે તો પછી અનંગ બની જાય, કામદેવ જેવી હાલત થાય. જે બધી રીતે ઉચ્ચતમ અવસ્થામાં છે એ વળી એનાથી ઊંચા કોનું ધ્યાન કરે છે? શંકા થઈ. કોઈ શ્રેષ્ઠ પાસેથી કંઈ આપણે જાણીએ, એને કરતા જોઈએ, એને સાંભળતા આપણે શીખીએ, એના વાણી વર્તનથી આપણે કંઈ શીખીએ, ત્યારે ધ્યાન રાખવું કે એ જ્યાંથી શીખ્યા છે ત્યાં પણ આપણી શ્રદ્ધા નમે. વાત સમજજો. ગંગાનું મહત્વ છે જ, છતાં પણ લોકોને મન થાય કે હું ગંગોત્રી જાઉં. યમુનાનું મહત્વ છે જ, પણ લોકો વધુ શ્રદ્ધાવાન બને કે હું કદાચ યમનોત્રી પહોંચી શકું તો વધારે સારું. નર્મદાનું મહત્વ છે, પણ અમરકંટક સુધી જવાની આપણી ઈચ્છા હોય. એ ગોમુખ ક્યાં છે? જ્યાંથી આ પ્રગટે છે. જેને ઓર વધારે ને વધારે પ્રગતિ કરવી છે એ વ્યક્તિ શીખનાર પાસેથી, જેની પાસે શીખે છે એ શીખવાડનાર પાસેથી પણ
અને એ જેની પાસેથી શીખે છે એની પાસેથી પણ આમ ઓર વધુ આગળ આગળ જતા જાય અને ત્યાંની શ્રદ્ધા વધુને વધુ બલવતી બનતી જાય ને એ વધુને વધુ શીખતા જાય. પણ અહીંયા સતીને ઊંધું થયું. કારણ શંકા. તો જેની પાસેથી શીખીએ છીએ એ ગુરુરૂપ છે જ, પણ એ પણ જ્યાં નમે છે એને પણ ઓર વધારે. તો રામને ઈષ્ટ માનવાને બદલે રામમાં શંકા થઈ ગઈ અને પછી રામની પરીક્ષા લેવા ગયા છે અને પછી એ થોડા રામજીના પ્રત્યુત્તરથી અને પ્રતિવ્યવહારથી આહત થયા. પાછા આવ્યા એટલે શિવજી એમને પોતાનું વામાંગાસન આપ્યું નથી, જેનાથી વધારે આહત છે. આવા સતી એ હવે ચિંતામાં, વ્યાકુળતામાં અને થોડા ડિપ્રેશનમાં રહેલા આવા સતી એ પોતે બેઠા છે. એક વખત એમના પિતાએ સભા બોલાવેલી અને બધાને આમંત્રણ આપેલું. એમાં બહુ બધા પહોંચેલા, એમાં શિવ પણ પહોંચ્યા. ઘટના એવી ઘટી કે છેલ્લે દક્ષ એ પોતે તે સભામાં આવે છે. પ્રજાપતિ છે એટલે પોતાના મુખ્ય અધ્યક્ષના આસન ઉપર આવી અને બિરાજમાન થાય છે. સભામાં જોવે છે કે બધા મારા સ્વાગત માટે ઊભા થયા છે, પણ બે જણા ઊભા નથી થયા. એમાં એક બ્રહ્માજી છે અને એક શિવજી છે. બ્રહ્માજી તો મારા પિતા છે, પિતા કઈ પુત્ર માટે ઊભા ન થાય એમ સમજી અને એમને જાણે બક્ષી દેતો હોય એવા ભાવથી દક્ષ એના વિશે કઈ વિચાર નથી કરતો. પણ શિવ કે જેને મેં મારે પુત્રી પરણાવી છે તો મારો જમાઈ થાય, અને જમાઈ છે તો પુત્રવત કહેવાય. તો એણે તો પિતા સમાન સસરા માટે ઊભું થવું જોઈએ. એ કેમ ઊભા ન થયા? સન્માન ન મળ્યું એટલે સામે અપમાન કરવું, આવો ભાવ થયો. આપણે એવું માનીએ કે કોઈ મારું અપમાન કરે, કોઈ મારું સન્માન કરે, કોઈ મારું સ્વાગત કરે, કોઈ મને વિદાય સારી આપે, આવી જો આપણી અપેક્ષા હોય અને પછી જો એ ન થાય તો સેલ્ફ સ્ક્રિપ્ટેડ જે આપણે માની લીધેલું છે એ જ્યારે શક્ય ન બને ત્યારે દુઃખ લાગે. પણ એવી કોઈ ભાવના ન હોય ને મળે તો મજા પડે. આપણે પહેલેથી જ નિર્ધારિત કંઈ કરેલું હોય ને એના કરતાં ઊંધું થાય એટલે આપણને પછી મનમાં એનો રંજ રહી જાય. પણ એવો કોઈ પહેલેથી જ નિર્ધાર ન કરેલો હોય તો જે છે એ બધામાં રંજ ન રહે, મનોરંજન થાય. જેને માણવું છે ને એને કોઈ દિવસ ધ્યાન રાખવું. જેને જે માણવું છે એને કોઈ દિવસ તે ઘટનાને, સ્થળને, સમયને, વ્યક્તિ કે વસ્તુને પૂર્વ નિર્ધારિત ન બનાવવું. જેના લીધે જે જેવડું જેટલું જે છે જેવું છે એને પામવાની અને એને માણવાની મજા આવે. પણ પૂર્વ નિર્ધારિત માનસિકતાથી મહાદેવજી પ્રત્યે દ્રોહ થયો. વિચાર કર્યો કે મારું અપમાન કરી રહ્યો છે તો હું પણ એનું અપમાન કરીશ. પછી તો 2-3 વખત બહુ મોટા મોટા યજ્ઞ કર્યા. મહાદેવજી ત્યાં ગયા નહીં. અનેક દેવતાઓએ આવી અને બધું કર્યું, પોતપોતાના ભાગ ગ્રહણ કર્યા. એ બધું થયું. મહાદેવજીને કોઈ કંઈ, કારણ કે એ શિવ અવસ્થા છે જેથી એમને કંઈ પણ અસર થતી નથી. કોઈ જલ ચડાવે છે, શિવલિંગમ જેવું છે એવું ને એવું જ રહે છે. કોઈ દૂધની ધારા કરે છે, કંઈ ફરક પડતો નથી. કોઈ દહીંની ધારા કરે, કંઈ ફરક પડતો નથી. કોઈ વળી મધની ધારા કરે, શિવલિંગ જેવું છે એવું ને એવું જ રહે. કોઈ 80 રૂપિયા વાળું ધોતી ઓઢાડી જાય કે જે આખું ખોલો તો પહેરી પણ ન શકાય, શિવજી સ્વીકારે. અને કોઈ 5000નું સુંદર મજાનું રેશમનું ધોતિયું પહેરાવે તો પણ એને કંઈ ફરક નથી પડતો. એ એવા ને એવા જ છે. બીજી જ ઘડીએ કોઈ ઉતારી લે તો પણ શિવજી આમને આમ જ રહે છે, એમને કંઈક ફરક પડતો નથી. વળી તમે જળથી બધું સાફ કરી દો તો શિવલિંગ જેવું હોય એવું ને એવું જ રહે. આ શિવાવસ્થા છે જેને કોઈ ફરક પડતો નથી. એમનું જેવું સ્વરૂપ છે એમની સાધના કરનારાનું પણ એવું સ્વરૂપ થઈ જાય. આત્મા ત્વમ
गिरिजामतिः सहचरा प्राणः शरीरं गृहं पूजा ते विषयोपभोग रचना निद्रा समाधि स्थिति संचार पदयो प्रदक्षिण विधि स्तोत्राणि सर्वा गिरो यद्यत् कर्म करोमि तत्तदखिलम शंभो तवाराधनम. શિવ માનસ પૂજાનો આ શ્લોક કેટલો અદ્ભુત છે. હે શિવ, તમે મારી આત્મા છો. ગિરિજા મતી, આ પાર્વતી મારી મતી છે, અને મારી સાથે જે રહે ને મારા સહચરાહા. અને સહચરાહા કોણ છે? ઇન્દ્રિયો બધી, આ 5 પ્રાણ, અને શરીરમ ગૃહમ, આ અંદર રહેલા હૃદયમાં રહેલી આત્મા એ શિવલિંગ છે. આ મારું શરીર એનું દેવાલય છે. દેહો દેવાલય પ્રોક્ત. પેલું બહુ અદ્ભુત ગુજરાતી પંક્તિ, મંગળ મંદિર ખોલો દયામય. તો એ આપણી આંતરિક મંદિરની વાત છે કે અંદરના દરવાજા ખોલ, તારા ઉઘાડ બારણા. દેહો દેવાલય પ્રોક્ત. આત્મા ત્વમ ગિરિજામતિ સહચરાહ પ્રાણઃ શરીરમ ગૃહમ પૂજા તે વિષય ઉપભોગ રચના. આ જે કંઈ પણ હું કરું છું એ બધી તારી પૂજા કરું છું. અને હું સૂઈ જાઉં છું તો નિદ્રા સમાધિ. હે શિવ, હું સૂઈ જાઉં છું અને તમે સમાધિ ગણજો. અને સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ, મારું ચાલુ એને તમે પ્રદક્ષિણા માની લેજો. અને હું જે કંઈ બોલું છું એને તમે સ્તોત્ર માની લેજો. અને યદ્યત કરોમી, હું જે કંઈ પણ આ શરીરથી કરું છું એ બધું હે શંભો તવ આરાધનમ, તમારી હું પૂજા કરું છું. ભગવાનનું સ્વરૂપ જ એવું વિચિત્ર છે. અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવ મખિલમ. જે અમંગલ સ્વરૂપ વાળા છે એવા હે મંગલકારી શિવ, હું તમને નમસ્કાર કરું છું. શિવ માનસ પૂજામાં શ્લોક છે. મતલબ કે શિવજી એ સહજતાની મૂર્તિ છે, સરળતાની મૂર્તિ છે, સૌમ્યતાની મૂર્તિ છે. શિવજીને કઈ અસર નથી થઈ, પણ પેલો કોઈ તમારા ઉપર ગમે તેવું અયોગ્ય વર્તન ફરમાવે, તમે જો સામે કંઈ ન કરો, એ તમારો સૌથી મોટો તમાચો છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. એ તમને સરસ મજાનો એક શ્લોક સંભળાવે, તમે એને કંઈ નો સંભળાવજો. શ્લોકમાં સમજી ગયા ને? અપશબ્દ. કોઈ તમને કંઈ બીજી 2-4 વાસ્તો જે તમારી નિંદા, નીચા દેખાડવાનું, અપમાન કરવાનું કંઈ બેવું તો કરાય, આપણે એને સ્તુતિ માની લેવાની. યાદ રાખો, આપણી આજુબાજુ વાળાને 100 નથી આવડતી, મતલબ શિશુપાલના હગાવાલામાં નથી. એટલે કૃષ્ણ કરતા તો સારી હાલત છે આપણી યાર, ડોન્ટ વરી. ખોતરીને કેવડું ખોતરશે, ઉધઈ નહીં થઈ હગે, કરવા દો. અને આપણે વળી કાંઈ હાથમાં ચક્ર છે નહીં, તે આપણે કાંઈ એના પ્રાણને આપણામાં વિલીન કરી દેવાના હોય. એટલે બે રીતે પોઝિટિવ રહેવું, કંઈ ચિંતા ન કરવી. આ શિવાવસ્થા છે. આપણે આમનામ રહીએ, શું કરી લે? આ બહુ મોટો તમાચો છે. તમે કંઈ ન કરો, અને કંઈ ન કરો એનાથી શું થાય? સામે વાળો કાં તો બીજી વખત એવું કરે જ નહીં, કાં તો પછી એ ઉગ્ર વધે. એની ઉગ્રતા એટલી બધી વધી જાય કે હોય એટલું બધું નીકળી જાય. આપણે તે કોઈને ઉલટી થાય તો સામે પેલા ધબા મારે. એટલે એ ધબા એટલે એ હું કામ ધબા હું કામ મારે? કે કંઈ રહી ન જાય એમ હોય, બધું નીકળી જાય. કે આને બહુ કફ થયો તો નીકળી ગયો, એટલે આમ ધબા મારે. બહુ પિત્ત થઈ ગયું હોય ને ઉલટી થાય તો આમ માથે પાછા ધબા મારે, હોય એટલો ઠલવાઈ જાય. અને પ્રેમથી હાથ ફેરવાનો, એક ભાઈ બચારો હેરાન નથી, પણ આ બધા જીકે. એ કારણ શું છે? એ નીકળી જાય. બસ આ જ છે. કાં તો તે શાંત થઈ જશે કે અહીંયાથી કંઈ સામે આવતું નથી, અને કાં તો હશે, એ બધું નીકળી જશે, તો બીજી વખત કરશે.
જેમ આનંદ વ્યક્ત થયા વગર રહેતો નથી, એમ ક્રોધ પણ વ્યક્ત થયા વગર રહેતો નથી, અને થવો જ જોઈએ, અને થઈ જાય તે સારું. અમુક વસ્તુની કબજિયાત ન થાય બહુ સારું, એ પચી જાય તો સારું. કારણ કે અન્ન ન પચે તો દવા છે, સ્વભાવ ન પચે એની કોઈ દવા નથી. એટલા માટે આપણે શિવાવસ્થામાં જીવવું પડે. શિવજી પાસેથી આ શીખવાનું છે, કોઈ અસર જ ન થવી જોઈએ, બધું જેમ છે એમને એમ રહે, જેવા છે એવું એવું આમનામ રહે, અને આપણને બધું સ્વીકારાય. આ શિવજી પાસેથી શીખવા જેવું છે. દક્ષની સામે કંઈ પણ પ્રત્યુત્તર કે પ્રતિકાર ન કર્યો, એમાં દક્ષ વધુ બગડ્યો. 2 વખત મોટા મોટા યજ્ઞ કર્યા, શિવજી ન પધાર્યા, એટલે ત્રીજી વખત એવડું મોટું આયોજન કર્યું, બધા લોકોને બોલાવો ને ઘેર ઘેર આમંત્રણ આપો ને બધાને કહો, બહુ પ્રચાર પ્રસાર કરો, જેનાથી બધા લોકોને ખબર પડે. બધાય પહોંચ્યા છે. આ તરફ સતીને પણ જવાનું મન થયું છે. યજ્ઞોત્સવમાં શિવજીને પ્રાર્થના કરે છે. કથા બહુ પ્રસિદ્ધ છે. પછી તો શિવજીને કીધું કે પિતાના ઘરે, મિત્રના ઘરે, માતાના ઘરે, ગુરુના ઘરે વગર પૂછે જવાય. ત્યાં કઈ આજ્ઞા કે અનુમતિ કે અવસર ન જોવાનો હોય. ત્યાં આપણે અતિથિ નથી, એ તો આપણે ઘરના છીએ. આમ સમજીને જવું જોઈએ. અને તમે આટલા યજ્ઞોત્સવમાં નથી પધાર્યા, આ વખતે તો વિશેષ આયોજન છે. ભલે આપણને આમંત્રણ નથી, પણ આપણે તો ઘરના કહેવાય, આપણે જવું જ જોઈએ, અને જઈને ત્યાં આપણી ઉપસ્થિતિ આપવી જોઈએ. જો આપણે એમ નહીં કરી શકીએ તો કદાચ આપણા તરફથી કંઈ ખોટ દેખાશે, ભેદ દેખાશે. શિવજીએ કોશિશ કરી સમજાવવાની કે જો તમારી વાત સાચી, ત્વયા ઉદિતમ શોભનમ, તમે જે કીધું સાચું કીધું. હે શોભને, તમે જે કીધું તે સાચું કીધું. અનાહુતા અપી અભ્યંતિ બંધુષો, આપણે જવું જોઈએ, પણ જ્યાં દેહાભિમાનથી ઉત્પન્ન થયેલો મદ અને ક્રોધનું કારણ હોય ત્યાં ક્યારેય ન જવાય. કારણ કે વિદ્યા, તપ, ધન, સુદૃઢ શરીર, યુવાવસ્થા અને ઊંચું કુળ, આ 6 વસ્તુ એ તો સત્પુરુષોના ગુણ છે. આ ગુણોને ધારણ કરનારા પુરુષો જો કોઈ નીચી જગ્યાએ જાય તો તે અવગુણ બની જાય, અને આપણે એવા અવગુણના સદભાગી ન થવાય. સોનાની વીંટી હોય ને, તેનું બોક્સ પણ આમ એવું હોય, હે ને? એમ ગુણોને સાચવવા માટે એની પાત્રતા પણ એવી હોય. 10ની નોટ હોય ને તો માણસ આમ ગમે તે મૂકી દે, ટેબલ પર પડી હોય ને, સોફા પર પડી હોય ને, ટીવીના પેલા ઉપર પડી હોય ને. 10ની નોટ હોય તો, રાખોડી કલરની નોટ હોય તો 2 સેકન્ડ બગાડે પણ ચેન ખોલીને મૂકી દે, પાકેટ ખોલીને મૂકી દે, કબાટ ખોલીને મૂકી દે. કેમ? કલર ફરી ગયો, વેલ્યુ વધી ગઈ. એમ ગુણો છે તે યોગ્ય પાત્રમાં હોય તો એ ગુણ કહેવાય, નહીં તો એને દોષ કહેવાય. આપણે ન જવાય. બહુ બધું સમજાવ્યું પણ માન્યા નથી. અંતે પછી શિવજીએ કહ્યું કે આપને જેમ કરવું એમ તેમ કરો. આમ કહીને પછી પોતે મૌન થઈ ગયા. એમણે કહ્યું કે સતી, આપને જેમ સમજાય તેમ કરો. બહુ બધું સમજાવ્યું એટલે સતીને ગમ્યું નહીં. પોતાની રોષપૂર્ણ દ્રષ્ટિથી શિવ સમક્ષ જોઈ અને ઊંડા શ્વાસ લઈને ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા પહોંચ્યા યજ્ઞશાળાના દ્વાર પર. શિવજીને ચિંતા થઈ હતી એટલે પોતાના જે અનેક પ્રકારના અલગ અલગ નંદી આદિ ગણો છે, જેમના સ્વરૂપ બહુ બીભત્સ છે, એ બધાને પણ કહ્યું કે આપ પણ પહોંચો. શિવજી પાસે તો કઈ રૂડા રૂપાડા હતા નહીં. સંગે રાખે સદા ભૂત ટોળી. જેને બધાએ કાઢી મૂક્યા ને એ બધું રાખ્યું. માતાજી કે કંકુ ગમે તો કંકુ, ભગવાન કે ચંદન ગમે ચંદન, પેલા કે મને અબીલ ગુલાલ ગમે તો અબીલ ગુલાલ, કોક કે મને સિંદૂર ગમે તો ગણેશજીને સિંદૂર. હવે વધી ગઈ ભસ્મ તો શિવજી કાંઈ વાંધો નહીં, ઈ આપી દો.
કોઈ કહે પીતાંબર, કોઈ કહે નીલાંબર, કોઈ કહે શ્વેતાંબર, કોઈ કહે સાડી. વધી ગયું કોણ? તો કે ચરમાંબર ને વ્યાઘાંબર ને. કઈ વાંધો નહીં. કોઈ કહે દરિયો અમારો ભુજગ શયનમ, કોઈ કહે આકાશ અમારું. હવે જ્યાં કાંઈ ન મળે, જ્યાં મોલ ન ખુલે, જ્યાં મેડિકલ ન હોય, જ્યાં પ્રોવિઝન સ્ટોર ન હોય, ત્યાં કૈલાસનું શિખર એક રહી ગયું હતું. શિવજી કે કઈ વાંધો નહીં, ચાલશે. આમાં કોઈ અનુકૂળતા નથી, ચાલશે. જે બધાએ છોડી દીધું એ રાખ્યું. ચક્ર ડિઝાઇનમાં સારું લાગે, શંખ સારો લાગે, ત્રિશૂળ કઈ વાંધો નહીં, ચાલશે. કોઈ કહે ઉંદર સારું, કોઈ કહે મોર સારો, કોઈ કહે સિંહ સારો, કોઈ કહે ગરુડ, કોઈ કહે હાથી. વધી ગયો એક નંદી. શિવજી કે ચાલશે. શિવજીએ પોતાના અનેક પ્રકારના અલગ અલગ મુખવાળા અલગ અલગ પ્રકારના એ સેવકોને મોકલ્યા અને પછી એ પણ પાછળ પાછળ ગયા છે. રસ્તામાં ચાલી રહેલા એ દેવીના મનને સૌએ પારખ્યું છે. ત્યાં જઈને તો સતી ઉભા રહ્યા. યજ્ઞશાળાના મંડપના દ્વાર પર ઉભા રહીને એમણે જોયું, મારું આસન ક્યાં છે? દ્વાર પર ઉભા છે, આસનને શોધે છે. અરે દીકરી તો જ્યારે ઘરમાં આવે, વાહ, કૃષ્ણ કનૈયા લાલ, મજા આવી ગઈ, સરસ. આ ખબર પડવા માંડી ને એટલો, બાકી એવું હાલતું હતું ને સાઉન્ડ સિસ્ટમમાં. આ થોડુંક બધું તમે જ બધા અમને શીખવાડ્યું, હવે અમને ખબર પડવાની. આ 26મી કથા છે, એટલે ધીમે ધીમે ખબર પડવા માંડી. અમે ડાકોરમાં કથા કરી, આ એમના યજમાનો બેઠા છે નૃસિંહ ભગવાનના સાનિધ્યમાં. વચ્ચે લાઈટ વહી જાય તો અમે એવડા નાનકડા ને એટલા ઓછા હતા, એ બધા નજીક આવી જાય, ત્યાં બેઠા બેઠા શ્રીમદ નારાયણ નારાયણ કરી અંધારામાં. અને વળી પાછી જેથી લાઈટ આવે ને પાછું અનુભવ બહુ બધા થયા. પણ ભગવાને ધીમે ધીમે શીખવાડ્યું. અને તમે જુઓ કેવડી કૃપા, એ મહેનત કરીને ગોતી આવ્યા ને લઈ આવ્યા ને બધું કર્યું. તે એકવાર તાળીઓ પાડી દો ભાઈ. રાત્રે 11 વાગે આવીને એમણે બધું સેટઅપ કર્યું હતું પહેલા જ દિવસે. અને અચાનક જ નિર્ણય લેવાનો એ પ્રમાણે એમણે કરી પણ દીધું. આ બધું પહેલી વાર છે. પહેલી વાર 6 પાઠ થાય છે કથામાં. 6 ભાઈઓ પહેલી વખત આવ્યા છે. વાયોલિન પહેલી વાર રાખ્યું. આ બધા પહેલી વાર છે. હું જ એક જૂનો છું ભાવનગરમાં, બાકી બધા નવા છે. પણ બધું સરસ અનુકૂળ ગોઠવાઈ ગયું. આ ભાઈ પહેલે દિવસ આવીને કે ચંદ્રશેખરાય નમઃ ગાજો. મેં કીધું હો, હવે આજે વળવરીને ટાણું આવ્યું. મેં કીધું મને મારો અવાજ સંભળાય તો ગવાય. તો પણ ગોઠવાઈ ગયું બધું સરસ, થેન્ક યુ. અને પછી તો દ્વાર પર આવી અને માતાજી ઊભા. અને પછી માતાજીએ પોતાના આસન માટે નજર ફેરવી અને ક્યાંય દેખાતું નથી આસન. વિચાર કર્યો કે મારું આસન ન મળે તો કાંઈ વાંધો નહીં, મારા પતિદેવનું આસન મારું જ આસન કહેવાય. શિવજીના સ્થાપન માટે થઈ અને જ્યાં પોતાનો દ્રષ્ટિપાત કર્યો, જેમ અહીંયા પણ 5 સ્થાપન છે, તો એક શિવ આસન પણ છે, શિવ સ્થાપન પણ છે. એની પણ આપણે પૂજા કરીએ છીએ. એ પણ પંચ દેવતાઓમાંથી કોઈ જગ્યાએ એમનું પણ આસન ન દેખાયું. સતી ધીમે ધીમે ક્રોધિત થયા. જીહવા અસુનપી તતો વિસૃજેત સધર્મ. પ્રાણ છોડી દઉં પણ આ ધર્મ છૂટી જાય એના કરતા વધુ સારું છે. આમ વિચાર